મારું નામ જીગર પટેલ છે. હું વલસાડ DG1 થી છું. આજે આપણે વાત કરીશું કે વોરંટી વિશે વાત કરીશું કે આપણે બ્રાન્ડમાં કઈ રીતના વોરંટી એક્સટેન્ડ અને બ્રાન્ડ તરફની વોરંટી આપણે એક્સ્ટ્રા લઈ શકીએ. તો સૌપ્રથમ પહેલા આપણે DG1 સ્ટાર એપ્લિકેશન છે એને ખોલીશું અને આપણે કયું મોડલમાં વોરંટી આપવાની છે એ મોડલ સર્ચ કરીશું. ધારો કે મારે આ LG નું ફ્રીજ છે એની અંદર મારે વોરંટી આપવાનું છે, તો સૌપ્રથમ પહેલા આપણે સ્ટાર એપ્લિકેશનમાં જઈને મોડલ નંબર સર્ચ કરીશું. ધારો કે LG નું મોડલ છે 322 SPZY. આમાં તમને મોડલ જેવું ખોલશો એટલે એમાં તમને પ્રાઇઝિંગ દેખાશે, પછી પાઇનલેબ ઓફર્સ દેખાશે, એની બાજુમાં ડિટેલ્સનો ઓપ્શન આપ્યું છે. ડિટેલ્સનો ઓપ્શન પર જો આપણે ક્લિક કરશો એટલે તમને આમાં વોરંટી દેખાઈ જશે. આ જે બ્રાન્ડ તરફની જે સ્ટાન્ડર્ડ વોરંટી છે એ વોરંટી દેખાશે. એના સિવાય પ્લસ આપણે વોરંટી કરવી છે બીજી એક્સ્ટ્રા વોરંટી, તેમાં તમને 1 વર્ષનું વોરંટીનો ચાર્જિસ છે 1123 રૂપિયા, 2 વર્ષ માટે કરવું હોય તો 2294 છે. એ રીતના 3 વર્ષ 4 વર્ષ એ રીતના તમે એક્સ્ટ્રા વોરંટી કરી શકો આની અંદર. એના સિવાય પ્લસ બીજું આ બ્રાન્ડની વોરંટીમાં બી લઈ શકો છો. બ્રાન્ડની વોરંટી આપણે લેવું હોય તો બ્રાન્ડની વોરંટીનો બી ચાર્જિસ છે, એ પણ આપણે કસ્ટમરને સમજાવી શકીએ. ધારો કે આપણે ઉપર એપ્લિકેશનની અંદર 3 ડોટ બતાવે છે, એ લાઇનિંગ પર તમે જવો જશો એટલે ડ્રોપ બોક્સમાં જવું પડશે. ડ્રોપ બોક્સમાં આપણે જેવું જશો એટલે આમાં બ્રાન્ડ તરફનો જે EWનો પ્રોગ્રામ જે ચાલે છે એમાં આપણે ક્લિક કરીશું. એટલે ધારો કે આપણે LGની વોરંટી આપવાની છે, બરાબર. તો LGની વોરંટીનું આપણે ક્લિક કરશું એટલે આમાં LG વોરંટીનું તમને આવી જશે એની અંદર. એની અંદર આપણે રેફ્રિજરેટરની વોરંટી આપીશું તો એ રીતનું વોરંટીમાં રેફ્રિજરેટરમાં આપણે જોઈ લઈશું. ધારો કે ફ્રીજ છે 288 લીટર, તો આમાં તમને આપ્યું છે અપ ટુ 310 લીટર. અપ ટુ 310 લીટરમાં આમાં ગોલ્ડ પ્લાનના ઓપ્શન આપ્યા છે તમને. 1 વર્ષ માટે કરવી હોય કસ્ટમર 1 વર્ષ માટે કરી શકે છે, 2 વર્ષ માટે 2 વર્ષ માટે કરી શકે છે. એ રીતે તમે વોરંટી એક્સ્ટ્રા કસ્ટમર કરી શકે 4 વર્ષ માટેની. આ બ્રાન્ડ ટાઈપની વોરંટી છે. આમાં બંને વોરંટીનું છે. આ રીતે આપણે બ્રાન્ડની વોરંટી પણ આપણે કસ્ટમરને આપી શકીએ છીએ. થેન્ક યુ.